ભદ્રકાળી માતાજીની ભવ્ય નગર યાત્રાનું આયોજન અમદાવાદની સ્થાપના દિન છે આજે અને 614 વર્ષ બાદ પ્રથમ વખત આ નગર યાત્રા નીકળી છે। ભદ્રકાળી મંદિરે યાત્રા પહેલા આરતી કરવામાં આવી। ભદ્રકાળી માતાજીની તસવીર અને પાદુકા સાથે આ નગર યાત્રા નીકળી છે। મેયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। દાણાપીઠ ખાતે મહંત તેમજ ટ્રસ્ટનું એમસી દ્વારા સ્વાગત કરાયું। તો મંદિર ખાતે 5000 લોકોના ભંડારાનું પણ વિશેષ આયોજન છે। યાત્રાની શરૂઆત પહેલા ગાર્ડ ઓફ ઓનર અપાયું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ નગર યાત્રા નીકળી। જબડ 25 કિલોમીટર લાંબી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે। ભદ્રકાળી માતાજીની યાત્રામાં અનેક અખાડાઓ જોડાયા છે, ભજન મંડળીઓ જોડાઈ છે, તો વિશેષ કરતબબાજો પણ જોડાયા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અલગ અલગ સ્થળો પર ભવ્ય સ્વાગત વિધિનું આયોજન કરવામાં આવ્યું છે। તો નગર યાત્રાના માર્ગ પર 300 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ પણ થશે। મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ દિનેશ મકવાણા અને અનેક ધારાસભ્યો આ યાત્રામાં સામેલ થયા છે। ભવ્યાતિ ભવ્ય ભદ્રકાળી માતાજીની નગર યાત્રાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌએ પદાધિકારીગણ, કાઉન્સિલરશ્રીઓ અને સૌ અધિકારીઓની સાથે સાથે અહીંયા ભવ્યાતિ ભવ્ય આરતી ઉતારવામાં આવી અને નગર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે। અને હું એ પ્રાર્થના કરું છું માતાજીને કે દર વર્ષે એવી રીતે નગર યાત્રા નીકળે અને સૌએ ભાવિ ભક્તો એનો લાભ લે। અમદાવાદની નગરદેવી ભદ્રકાળીની 614 વર્ષ બાદ નગર યાત્રાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારનું જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના લોકોનો ભારે ઉત્સાહ સાથે જે છે આ નગર યાત્રાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ અખાડા હોય, કરતબબાજો છે, સાથે સાથે જે છે ભજન મંડળીઓ પણ આ જે નગર યાત્રા છે તેની અંદર જોડાય છે। અમદાવાદની નગરદેવી એટલે કે ભદ્રકાળી જ્યારે અમદાવાદ શહેરની સ્થાપના થઈ બાદ પહેલી વખત જે નગર યાત્રાનું આયોજન કર્યું। અંદાજે 6.25 કિલોમીટર લાંબી જે છે તે નગર યાત્રા જે અમદાવાદ શહેરમાં નીકળી છે। સાથે સાથે મંદિર દ્વારા આ જે ખાસ હવન અને જે છે ખાસ 5000 માણસો જોડી શકે તે માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રમેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ભવ્ય યાત્રા નીકળી રહી છે અને 614 વર્ષ પછી નીકળી રહી છે। અમને આનંદ છે। આ નગર યાત્રામાં માતાજી સાક્ષાત હાજર હોય તેવો અમને અનુભવ થઈ રહ્યો છે અને ખૂબ જ અમે ધામધૂમથી આ રથયાત્રામાં બહુ શ્રદ્ધાપૂર્વક જોડાયા છે અને વ્યવસ્થા સરકાર તરફથી ખૂબ સારામાં સારી 614 વર્ષ પછીનો